તો જય શ્રી રામ મિત્રો, જો તમે સેવા તો બહુ બધી અલગ અલગ પ્રકાર જોઈએ છે, પણ આ ભાઈની સેવા જોઈને તમને પણ મજા આવી જાય। આ પાણીની અંદર બે ગાય માતા ફસાઈ ગઈ છે। ચોમાસાની અંદર એક પુલ માથે ગાય માતા નીકળતી હતી અને બંને બાજુથી પુલ તૂટી ગયો। તો આ ટ્રેનની મદદથી આ લોકો કેવી રીતના ગાય માતાને બચાવે છે, તો ખાસ કરીને તમે આ વિડીયો આખો જોયો હોય ને તો આ લોકો માટે, ખાસ કરીને ગાય માતાની સેવા માટે, આ ભાઈઓ માટે બે શબ્દ ખાસ કરીને કમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં, કેમ કે અત્યારે આપણે સેવા બહુ ઓછી જોવા મળે છે। કોઈ પણ જગ્યાએ જાવ તો ગમે એવું આપણે જોવું મૂંગું જનાવર ફસાયું હોય તો લોકો બધા જોઈને નીકળી જાય છે, પણ જો બે ગાય માતા પાણીની જો પુલ માથે ફસાઈ ગઈ છે તો એને બચાવવા માટે કેવી રીતના આ લોકો એની મદદ કરે છે, તો ખાસ કરીને આ વિડીયો શેર કરવાનું ન ભૂલતા, કેમ કે આપણે બધા લોકો અત્યારે જોવી છે કે ગાય માતાને અલગ અલગ પ્રકારે વેચી નાખે છે અને કતલખાને મોકલી દે છે, પણ જો બે ગાયને બચાવવા માટે કેટલા લોકો ભેગા થયા અને કેવી રીતના મદદ કરે છે, તો આવી મદદ આપણને બહુ ઓછી જોવા મળે છે। તો ખાસ કરીને આ બધા ભાઈઓને આપણે જેટલા ધન્યવાદ દેવી એટલા ઓછા છે, અને આ ભાઈઓ માટે બે શબ્દ ખાસ કરીને જે પણ લોકો આ વિડીયો જોવે એ શેર કરો, ફેસબુકની અંદર બીજા ગ્રુપમાં મોકલો, કેમ કે બધા લોકોને એટલો અધિકાર છે। આપણે ગાય માતાની અંદર આપણે કહેવામાં આવે છે 33 કરોડ દેવતાનો વાસ કરે છે, તો આપણે ભગવાન માનવી છે, એની પૂજા કરવી છે। તો ખાસ કરીને આ ભાઈઓ માટે વિડીયોની કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો આપણે ગુજરાતના હરેક વાયરલ આવા વિડીયો જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ